પાટણમાં બંધ મકાનમાં ચોરી કરનાર આરોપી ₹2,76,000ના મુદ્દામાલ સાથે ઝડપાયો। પાટણ શહેરની સિદ્ધચક્રની પોળમાં આવેલા એક બંધ મકાનમાં માસ્ટર કી ચાવીનો ઉપયોગ કરીને લાખોની ચોરી કરનાર શખ્સને પાટણની એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે। આરોપીએ અગાઉ આ ઘરમાં ગીઝર રિપેરિંગ કરવા આવ્યો હતો ને ચાવી ચોરી હતી। પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના અને વાસણો સહિત કુલ ₹2,76,400નો મુદ્દામાલ કબજે કર્યો છે। મુંબઈ સ્થિત કુશલભાઈ મનોજભાઈ નવીનચંદ્ર સંઘવીએ પાટણની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તેમની ફરિયાદ મુજબ પાટણ સ્થિત તેમના વડીલોપાર્જિત મકાનમાં કોઈ અજાણ્યા શખ્સે તાળું તોડ્યા વગર પ્રવેશ કરી સોનાની ચેઇન, ચાંદીના સિક્કા, પૂજાના સાધનો અને પિત્તળ, જર્મન સિલ્વરના વાસણોની ચોરી કરી હતી। આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે પાટણના ચાયરિયા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય જીતેન્દ્ર દિનેશભાઈ કાંતિલાલ મોદીને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આશરે 1 વર્ષ અગાઉ તે ફરિયાદીના ઘરે ગીઝર રિપેરિંગ કરવા ગયો હતો। તે સમયે તેણે ઘરની એક ચાવી ચોરી લીધી હતી। ફરિયાદી મુંબઈ રહેતા હોવાથી મકાન બંધ રહેતું હતું, જેનો લાભ ઉઠાવી આરોપીએ પોતાની પાસે રહેલી ચાવીથી ઘર ખોલ્યું હતું। ઘરમાં પ્રવેશ કર્યા બાદ તેણે લોખંડની તિજોરી અને કબાટ કાપવા માટે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીનનો ઉપયોગ કર્યો હતો। ચોરી કર્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે તેણે બજારમાંથી નવું તાળું લાવી ઘરને મારી દીધું હતું। આરોપીએ કબૂલ્યું છે કે તે છેલ્લા 1 માસથી દિવસ કે રાત્રિના સમયે રેકી કરી ચોરી કરતો હતો। પૂછો જે ધરપકડ ચોરીના અંદર આરોપીને પકડીને લાયા શું વિગતો છે અને કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે? પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સિદ્ધચક્રની પોળ આવેલ છે। ત્યાં કુશલ મનોજભાઈ જાતે સંઘવી કે પાટણમાં પણ રહે છે અને મુંબઈ પણ રહે છે। તેમનું મકાન છે એ 27/12/2025થી 23/1/2026 સુધી બંધ હતું અને આ બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોરી સમયે ઘરનું તાળું તોડ્યા વગર ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના, પિત્તળના વાસણો વગેરે મળી અને ₹2,75,000ની ઘરફોડ ચોરીને અંજામ આપેલો, જેના અનુસંધાને ફરિયાદી કુશલભાઈ સંઘવીએ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવેલો અને આ ગુનાની તપાસ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KJ ભોએ સાહેબે સંભાળેલી। આટલી મોટી રકમની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હોય બોર્ડર રેન્જના IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી VK નાઈ સાહેબે PI શ્રી ભોએ સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ। આ ગુનો છે એ અમારા વિઝિટેશનનો બનતો હોય, અમે ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરતા એવું માલુમ પડેલ કે જે આ ઘરફોડવાળું જે મકાન છે એ મકાનનું જે તાળું છે એ દરવાજાનું તાળું ખોલી અને નવું તાળું લગાવવામાં આવેલ છે અને ઘરની અંદર જે કબાટ અને તિજોરી છે એ ઇલેક્ટ્રિક કટરથી કાપવામાં આવેલ છે, જેથી આ કોઈ આ વિસ્તારનો પરિચિત અથવા જાણભેદુ વ્યક્તિ હોઈ શકે। જેના અનુસંધાને PI શ્રી ભોએ સાહેબે સર્વેલન્સ સ્ક્વોડ અને અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। દરમિયાન આવી જ એમોવાળા ઈસમો છે કે ભૂતકાળમાં આ વિસ્તારમાં આવી ચોરીઓ કરી હોય તેની તપાસ દરમિયાન એક ખાનગી હકીકત મળેલ કે આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ જાતે મોદી રહે ચાતરિયા પાટણવાળો બાબુના બંગલા પાસેથી પસાર થવાનો છે અને તેની પાસે આ ઘરફોડ ચોરીનો કેટલોક મુદ્દામાલ પણ છે, જેથી PI શ્રી આ જગ્યાએ વોટ તપાસ ગોઠવી અને આ આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ મોદીને હસ્તગત કરેલ અને ત્યારબાદ તેની ધરપકડ કરેલ। ત્યાર પછી આ આરોપીના રિમાન્ડ મેળવી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ગુનામાં વપરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં સોના ચાંદીના દાગીના, પિત્તળ અને જર્મન સિલ્વરના
જે વાસણો છે વગેરે રિકવર કરવામાં આવેલ છે. ત્યારબાદ આરોપીની પૂછપરછમાં તેણે આ ગુનાને અંજામ કેવી રીતે આપ્યો અને તૈયારી કેવી રીતે કરી એવું પૂછતા તેણે એવી હકીકત આપેલ છે કે આજથી એકાદ વર્ષ પહેલાં આ ફરિયાદીશ્રીના મકાનમાં તે ગીઝર રિપેર કરવા ગયેલો હતો. તે વખતે એને તાળાની ચાવી છે એ પોતાની પાસે રાખી લીધેલી. ત્યારબાદ આ મકાનની તે અવારનવાર રેકી કરતો હોય, મકાન લાંબા સમયથી બંધ હોય, તેને પોતાની પાસે રહેલી ચાવીથી આ તાળું છે એ ખોલી અને ઇલેક્ટ્રિકલ જે ગ્રાઇન્ડર છે એનાથી કબાટ અને તિજોરી કાપી અને ચોરીને અંજામ આપેલો. ત્યારબાદ તેણે પાટણ શહેરમાં એક સરદારજી કે જે તાળા ચાવી રિપેરિંગ કરતા હોય તેની પાસેથી એક નવું તાળું ખરીદી અને આ મકાનને લગાવી દીધેલ. આમાં એક છે એ યુનિક એમોથી એણે આ ચોરી કરેલી છે અને પ્રથમથી જ અમને થોડો શક હતો કે કોઈ પરિચિત અથવા તો જાણભેદું હોઈ શકે. આવી રીતે એને ચોરીનો અંજામ આપેલો. હાલમાં આરોપીને અટક કરેલ છે અને ગુનાની વધુ તપાસ છે એ પીઆઈ શ્રી કેજી ભોએ સાહેબ ચલાવી રહેલ છે.